તો વાત આમોદની કરીશું। આમોદની અંદર જ્યારે દબાણખોરોને 3 ફેબ્રુઆરીનું અલ્ટિમેટમ જંબુસર બાદ હવે આમોદ શહેરમાં મેગા ડિમોલેશનની તૈયારીઓ તેજ બની ગઈ છે। પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી અને પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે। તો આમોદ નગરપાલિકાએ તમામ દબાણખોરોને અને લારી ગલ્લા ધારકોને 3 ફેબ્રુઆરી 2026 સુધીમાં સ્વેચ્છાએ દબાણ હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું છે। નેશનલ હાઈવે 64 પર તિલક મેદાન સુધીના વિસ્તારમાં સઘન માપણી હાથ ધરાઈ, જેમાં રોડની બંને તરફ આશરે 18 મીટર સુધીના દબાણો પર અને પાર્કિંગ કરવામાં આવ્યું છે। તો કોઈ જે માર્કિંગ છે તે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર આરબી જ્યારે કરમઠિયાના નેતૃત્વમાં પોલીસનો કાફલો તૈનાત રહેશે। જો નિર્ધારિત સમયમાં દબાણો નહીં હટે તો કોઈપણ બાંધછોડ વગર બુલડોઝર ફેરવી દેવામાં આવશે। સ્થાનિક તંત્રની આ કામગીરીને આવકારી અને તેની સાથે જ માંગ પણ લોકો કરી રહ્યા છે। માત્ર રસ્તા ખુલ્લા કરવા પૂરતું નહીં, દબાણ હટાવ્યા બાદ ડ્રેનેજ, પીવાનું પાણી અને સારા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ સત્વરે પૂરી પાડવામાં આવે। આજ રોજ તારીખ 31/1/2026 ના રોજ માનનીય પ્રાંત અધિકારી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં, તે સ્વેચ્છાએ તારીખ 3/2/2026 સુધીમાં હટાવી લઈને તારીખ 3/2/2026 પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરુ